15,000 में ધોરણ 10-12 ITIની નકલી માર્કશીટ સર્ટિફિકેટ તૈયાર। ભરૂચ એસઓજીએ અંકલેશ્વરમાં રેડ કરી દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો। એકની ધરપકડ, દિલ્હીનો મુખ્ય સૂત્રધાર વોન્ટેડ। ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા જયેશ પ્રજાપતિની ધરપકડ કરી છે, જ્યારે દિલ્હીના એક મુખ્ય સહભાગીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં ધોરણ 10-12 તેમજ ITIની નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી। આ માટે પ્રતિ વિદ્યાર્થી પાસેથી ₹15,000ની રકમ લેવામાં આવતી હતી, જેમાંથી ₹7,500 દિલ્હી સ્થિત વ્યક્તિને ઓનલાઈન ચૂકવવામાં આવતા હતા અને ત્યાંથી બનાવેલી નકલી માર્કશીટ અંકલેશ્વર મોકલવામાં આવતી હતી। એસઓજી ટીમને આ બાબતે બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટના કુલ 21 નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા। પોલીસે કોમ્પ્યુટર, CPU અને પ્રિન્ટર સહિત કુલ ₹45,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો। અત્યાર સુધી કેટલા લોકોને નકલી માર્કશીટ આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે તે અંગેની વધુ તપાસ એસઓજી દ્વારા શરૂ કરવામાં આવી છે। પોલીસ સૂત્રો અનુસાર દિલ્હીના મુખ્ય સહભાગીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ માટે એક ટીમ દિલ્હી મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે। ભરૂચ એસઓજી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્રના રેકેટનો मोटो भांडो फूटियो है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।